કાળઝાળ ગરમીના કારણે રાજ્યના અનેક શહેરોમાં રોડ પીગળવાની ઘટના બની છે, ત્યારે હવે બોટાદમાં રોડ પીગળ્યો છે। બોટાદના હૃદયસમા દીનદયાળ ચોક વિસ્તારમાં રોડ પરથી ડામર પીગળી ગયું છે, જેથી વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો। આ રસ્તા પરથી પસાર થનારા અનેક લોકો લપસી ગયા છે, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ત્યારે બોટાદના સ્થાનિકો અને વોર્ડ નંબર 9ના કોર્પોરેટરે રસ્તાની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા છે। વોર્ડ નંબર 9ના કોર્પોરેટરે ડામર પાથરવાની કામગીરી નબળી કરી હોવાના આરોપ સાથે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે। તો બોટાદના આ દ્રશ્યો છે કે જ્યાં ડામર પીગળી ગયો છે। થોડા સમય પહેલા જ રસ્તાનું જે સમારકામ છે તે કરવામાં આવ્યું હતું, પરંતુ થોડા જ સમયમાં ડામર પીગળતા અનેક સવાલો ઉભા થયા। લગભગ 20 બૈરાના ચંપલ તૂટી ગયા પડી ગયા છે અને ઢીચણે વાગ્યું છે। એટલો રોડ પીગળી ગયો છે કે કોઈ વાત નથી થાય એવું। કોઈ અધિકારી હાલે તો એમને ખબર પડે કે આ કઈ રીતનો રોડ છે અને કઈ રીતે માણસો સ્લીપ મારી જાય છે, વાહન એટલા ભટકાઈ ગયા છે। આ 3 કલાકથી એકને એક વસ્તુ બની રહી છે, છતાં કોઈ આટો મારવા આવેલ નથી। અત્યારે તમે જોઈ શકો છો, સવારે 10:30 થી લઈ રોડની પરિસ્થિતિ બહુ ખરાબ છે। જનતા પરેશાન થઈ રહી છે। ડામર રોડ ઓગળી ગયો છે, કારણ કે નગરપાલિકાનો અણઘડ વહીવટ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના હિસાબે રાતે ડામર પાથર્યા પછી ઉપર રેફો નાખવામાં નતો આવ્યો, તો પબ્લિક અત્યારે પરેશાન થઈ છે। મેં ચીફ ઓફિસર સાહેબને ફોન 1 કલાકથી કર્યો હતો, છતાં પણ કોઈ કાર્યવાહી કરી નથી। અને આપ જોઈ શકો છો ચંપલ કેટલા પડ્યા છે અને વડીલો, બહેનો, માતાઓ હેરાન થાય છે, બુજુર્ગો પણ હેરાન થાય। હાથ પકડી અને આપણે ટ્રાફિકના જે અધિકારીઓ છે એ મદદ કરી રહ્યા છે। અત્યારે ધૂળ ઉડાડે છે તો લોકોની દુકાનોમાં તે પણ તકલીફ પડે છે, તો યોગ્ય કરવા મારી બોટાદ નગરપાલિકા અને 40 સીટો ભાજપને આપી છે, તો કોર્પોરેટરો એકેય પણ દેખાતા નથી, તો યોગ્ય કરવા વિનંતી।